પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે માથી 20 અને તેની 28મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ। આમીન। આ પ્રભુનું વચન છે, માથી 20 તેની 28મી કલમ, ખંડણી। અને આજનો આપણો વિષય એના ઉપર જ છે, અને વિષય આપણો છે ખંડણીનું સત્ય। ખંડણી ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે રેન્સમ। ખંડણી એ એક એવી રકમ છે, એક એવી કિંમત છે કે જે કેદમાં રહેલા કોઈ વ્યક્તિને છોડાવવામાં ચૂકવવામાં આવતી એ રકમ એટલે એ ખંડણી। ગુલામને, બંધકને કે કોઈ કેદીને છોડાવવામાં જ્યારે આવે છે અને એના માટે જ્યારે કોઈ કિંમત ચૂકવવામાં આવે છે એ છે ખંડણી, અંગ્રેજીમાં રેન્સમ। ખંડણી એનો જો આપણે આજના માથી 20 અને 28ના સંદર્ભમાં જોઈએ, જો બિબ્લિકલ કોન્ટેક્સ્ટમાં જોઈએ, તો ખંડણી એટલે ઈશ્વરના ન્યાય અને પાપ સામેના ઈશ્વરના ક્રોધને સંતોષવાને માટે ઈસુ પોતાનો પ્રાણ, પોતાનું બલિદાન એ પ્રાયશ્ચિત તરીકે એ આપે છે, અને એ છે ખંડણી। પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતના પાપને માટે અને ઈશ્વરના ક્રોધને સંતોષવાને માટે જ્યારે પોતાનો પ્રાણ આપે છે, પ્રાયશ્ચિત રૂપ બને છે, એ છે ખંડણી। અને ખંડણી વિશે ઘણા બધા લોકો ખોટી માન્યતા ધરાવે છે। કેટલાક લોકો એમ માને છે કે પ્રભુ ઈસુએ એ શૈતાનને ખંડણી ચૂકવી, પણ એ સત્ય નથી। માર્ક તેનો 5મો અધ્યાય એની 1 થી 20 કલમ, ત્યાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસની વાત છે, અને ઘણા બધા લોકો આ માર્ક 5ના આધારે એ કહે છે કે ઈસુએ શૈતાનને ખંડણી ચૂકવી, એના આધારે માર્ક 5ના આધારે, પણ એ સત્ય નથી। આ વિચાર એ યોગ્ય નથી। આ વિચાર એ બાઇબલથી વિપરીત અને વિરુદ્ધનો છે। 1 યોહાન તેનો 3જો અધ્યાય 8મી કલમ એ કહે છે, શૈતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા। પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર એ શૈતાનના કામનો નાશ કરવાને માટે આ પૃથ્વી પર આવ્યા, પ્રગટ થયા। હવે જો 1 યોહાન 3જો અધ્યાય 8મી કલમ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનો એકમાત્ર ઉદ્દેશ એ તો શૈતાન અને શૈતાનના કામનો નાશ કરવાનો છે, એટલે કે એ જે માન્યતા છે કે જે લોકો ધરાવે છે એ ખોટી છે। પ્રભુ ઈસુએ શૈતાનને ખંડણી ચૂકવી નથી, કારણ કે 1 યોહાન 3જો અધ્યાય 8મી કલમ કહે છે, શૈતાનના કામનો નાશ કરવાને માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા। જો શૈતાનને ખંડણી મળે તો શૈતાન એ વિજયી બને, કારણ કે તેણે કિંમત નક્કી કરી અને તેણે એ ખંડણી પ્રાપ્ત કરી હોય, એટલે એ બાબત એ બાઇબલની વિરુદ્ધની છે, એવું શક્ય નથી। આપણા ઉદ્ધારને માટે ખંડણી માંગવાનો કોઈ અધિકાર, કોઈ સત્તા એ શૈતાનને નથી, શૈતાનની પાસે નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ શૈતાનના અને શૈતાનના કામનો નાશ કરવાને માટે એ પ્રગટ થયા। 1 યોહાન 3જો અધ્યાય 8મી કલમ। માટે શૈતાનને એ કોઈ સત્તા, અધિકાર એ ખંડણી માગવાનો, પ્રાપ્ત કરવાનો એવો કોઈ નથી। પ્રભુ ઈસુએ શૈતાનને ખંડણી ચૂકવી નથી। અને હજુ જો વધારે આપણે આ બાબત સ્પષ્ટ કરીએ તો હિબ્રુ 9 તેની 14મી કલમ એ બહુ ક્લિયર વાત એ કરે છે, બહુ સ્પષ્ટ સમજ આપે છે। હિબ્રુ 9 અને 14મી કલમ પ્રભુના વચન આ પ્રમાણે છે, તો ખ્રિસ્ત જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હૃદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે। ત્યાં એક શબ્દ લખેલો છે, એક વાક્યનો ફ્રેઝ લખેલો છે, પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત દોષ વગરનું બલિદાન એ ઈશ્વરને આપે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના પ્રાણરૂપી ખંડણી એ ઈશ્વરને ચૂકવે છે, શૈતાનને ચૂકવતા નથી। માટે હિબ્રુ 9 અને 14મી કલમ એ સ્પષ્ટ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પ્રાણનું બલિદાન
એ ઈશ્વરને આપે છે. આપણા પાપોની ખંડણી એ ઈશ્વરને ચૂકવે છે. એ સ્પષ્ટ હિબ્રુ 9 અને 14 આપણને કરે છે. ઈસુની ખંડણી, ઈસુનું પ્રાયશ્ચિત આપણને ઈશ્વરના ક્રોધથી, કોપથી, પાપથી, શૈતાન અને શૈતાનની ગુલામીમાંથી આપણને ઉદ્ધાર, મુક્તિ એ આપે છે. અને આપણે ઈશ્વરથી, ઈશ્વર દ્વારા અને ઈશ્વર માટે બચી ગયા છે એ પ્રભુ ઈસુની ખંડણીને લીધે. માટે પ્રભુનો ખરેખર આભાર માનીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ કે તેમણે પોતાના પ્રાણની ખંડણી આપણે સારું ઈશ્વરને ચૂકવી. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.